श्रीमद जयसिंह बापा कैसेट नंबर 264 वाडोठ तारीख 7/3/1981। સદગુરુ આપણો જે મેળાવડો છે એ મેળાવડાનું જે લક્ષ્ય છે એ લક્ષ્ય ચૂકી જઈએ તો એનું તાત્પર્ય કોઈ ના. અનાદિકાળમાં આ વિશ્વમાં ઘણા મેળાવડા થાય છે, પણ જે મેળાવડો દેહ બન વિહરી અને આત્મા દેવ શુદ્ધ બુદ્ધ આત્મા આપણા અંતરમાં આત્મા પ્રાણી માત્રમાં સચ્ચિદાનંદ આનંદ આત્મા આ બધો તત્વ પરમાત્મા. આવો જે ધર્માત્માઓનો માર્ગ છે, આત્માને આગળ રાખીને વધવાનો જે માર્ગ છે એ માર્ગ કોઈ અવતારોમાં આપણે આરાધેલો નથી. એ આરાધો હોત તો આપણા રાગદ્વેષ દૂર થઈ અને આપણો આત્મા મોક્ષ સ્વરૂપ જીવનો શિવ નરનો નારાયણ અને પુરુષોત્તમ પદ પરમાત્મા સ્વરૂપ થઈ ગયો. અને એ ક્રિયા આપણે કરેલી નથી. અને અત્યારે આપણને જે પુરુષ મળેલા એવા નિર્ગંત પુરુષ મળ્યા જેને દેહ બળ વિહરી દે. આ જે હમણાં મોરારજી ગાતા હતા એ બધા દેહ બળ વિહરી ગયેલા પુરુષોના જીવન. આપણને જે બાપજી મળેલા એ દેહથી દેહાતીત થઈ અને જીવન જીવેલા. શ્રીમદ રાજચંદ્ર થા એ 33 વર્ષની ઉંમરમાં મહાવીરનું અને રોમનું જ્ઞાન, કેવળ જ્ઞાન, સર્વજ્ઞાનનું જ્ઞાન પ્રાપ્ત કરેલું હતું. એ પુરુષોનો આ માર્ગ છે, નિર્ગંથ પુરુષો. બાર રકમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય, પરમ પુરુષ તેને કહો સરળ દ્રષ્ટિએ છે. ભગવાનને ભજવા હોય તો પહેલા તમે નક્કી એટલું કરો કે તમે જે ભગવાનની ભક્તિ માંગો છો એ ભગવાનની જગ્યાથી તમે કોણ છો. તમે ભગવાનની ભક્તિ માંગો છો એ ભગવાનની ભક્તિ કરનારા તે બધા કોણ છો એ તપાસી જુઓ અને એ નક્કી કરો કે ખરેખર જે ભગવાનની ભક્તિ માગો છો એ ભગવાન તમારા હૃદયમાં આત્મા સચ્ચિદાનંદ તરીકે છુપા રહેશે. આત્મા આત્મા પરમાત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ આપણું. હું ગીજીએ તો હવારમાં સપનું લાગે, રાખી તો હવારમાં દુઃખ છે. આવો ત્રિકાળ આત્મા જેમાં સૃષ્ટિ કે સંસાર જ નથી. ત્રિલોકપતિ ચડકાળના જ્ઞાનવાળો આત્મા હરદમ આપણા હૃદયમાં એવો આત્મા, પ્રગટ આત્મા, પરમાત્મા સ્વરૂપ આત્મા. આ બધા આત્માઓ છે ને એ પરમાત્માનો આ તત્વ છે. આટલો જો ભાવ તમે શુદ્ધ કર્યો તો નિર્વ્યવર્તી કર તમે એના મેં સેવી વાળી ના મળ્યા સો દોડી સો બદલી ચોથા કેટલી તો જવાના છો, શું જવાના છો, તમે કોણ છો, તમે કોણ છો. હોય હેનો રાખજે, શું કર્યાનો રાખજે, હોય હેનો રાખજે. અને વળી પરમાર્થના પંથ જે પુરુષો પરવડે એ પુરુષોને તો ગ્રંથ અને ગ્રંથથી હટાવી દેવી પડે. અહંકારે તો ઝેર સાધ્યનું. પ્રકૃતિના ખેલમાં જો મોઈ રહેલો આત્મા હોય એ 3 કાળમાં કદી ભક્તિ કરી શકતો નથી. તાર ભક્તિ કરનાર કોણ હોય છે કે જે ઊન દાસત્વ હાલે. અને આપણામાં આત્માને પ્રાણી માત્રમાં આત્માના બધું પરમાત્માનું. પાણીનું, પવનીનું, ધરતીની, આકાશનું, સૂર્યનું, ચંદ્રનું, અનાજનો તત્વ એ બનાવે, પરુમાનો દેહ એ બનાવે, નેત્રોમાં એ દેવથી દેખાય, ખાય તો રોમ રોમ એ પથાવે. તારે રોમ રોમ અને રગ રગમાં આખું જન્મ તો પેલા દૂધ બનાવે, બહેના થોડેલામાં દૂધ બનાવે. આવું ભગવાન અંતર્જામી કહેવાય છે. ભગવાનનું નામ હું અંતર્જામી. શાસ્ત્રોમાં તમે વાતો સાંભળ્યું હોય તો આટલી વાત કરીને ભગવાન અંતર્જાન થઈ જાય. આવો આગલો શાસ્ત્રનું પ્રમાણ છે શૈવ અંતર્જાન કે બહિર્મુખી આત્મા હોય તે અંતરાત્મામાં સ્થિત સ્વરૂપમાં સ્થિત સ્વરૂપમાં લીધી. આવું આત્મા સ્વરૂપનું મહાત્મા અને આવો ભાવ અને આ બધું જે ઘેર વાહો ગયા છે ઘરના તો મહેમાન છો. ગોમ ક્યાંનું ઘર ક્યાંનું તમને જો થોડા એક તમે ખરીને જુઓ તો તમારો આત્મામાંથી પોકાર પાડી રોવા મળે. અરે હું કોણ, ના છો ને હું કર્યું. મનુષ્ય અવતાર એનું નામ કહેવાય. ખોટાને ખોટું સમજે અને હાસાને હાસું સમજે. ખોટાને ખોટું સમજી અને છોડી દે અને હાસાને હાસું સમજીને હાસામાં સ્થિર થાય. તો હાસું શું છે કે સતચિત આનંદ આત્મા છે. એ આત્મા ન હોય તો અડીએ તો ભરાવું છે. આ બધું તમે જીવાડો છો
રહાતાર ને નાવન પાટી છે જેર છે વિશ્વનું બી મત જીવ ન હોય તો જે તો ભરાય. તો આવું જે શરીર છે એનું મોહ કર્યા સિવાય જે આપણું નાવ છે એ શરીરથી આવો દેવ દોડવાનું છે એટલે શરીરને નાવ તરીકે જાણી અને આપણાનો જ્ઞાતા દ્રષ્ટા ચેતન આત્મા સચ્ચિદાનંદ આત્મા. હમણાં મોરારજી પછી જાતો હતો ભગવાનનો રસ કેણે પીધો અને જેણે પીધો એને આત્મા અને પરમાત્મા એક થઈ જાય, ભગવાનના ભેગા થઈ જાય. અને નથી પીધો એ ફરીથી નહીં. અત્યારે બાવજી હતા આપણે એને શું કરેલું હતું અમૃતનું ફોન કરીને અમૃતથી લાગે કારણ હું બાવજી શું કર્યું દેહ ભાવ વિહીન મહિલા દેવને પ્રગટ કર્યો તો એનો દેવ જ બધામાં દેખાય. જેમ સૂર્ય પ્રકાશ એનો દેહ એ જેના અંતરમાં જે ચેતન આત્મા એવો પ્રાણી માત્રમાં આત્માની પૂજા કરતા અને વારે વારે ઘડીએ ઘડીએ કહેતા કે આ ભૂમિ જુઓ હમણાં ભજન ગાતા હતા કે રોમરસ જેણે પીધો એ તનની આશા છોડીને પીધો એ રોમરૂપ થઈ જાય ને તનની આશા રાખી મેલી અને જે પીવા જા એ પૂરા મોરા છે. ત્યારે આપણે બાવજી થઈ શરીરની આશા છોડી આ ભૂમિ લાલની તો સર્વભૂમિ ગોપાળની છે. આ પોતા પણ મૂકી અહંકાર માનેન્દ્રી કર્મ અને શરીરની રચના આ પ્રભાવથી મુકાય આત્મા પરમાત્મા આત્મા પરમાત્મા તો જુઓ રોમ રૂપ થઈ ગયા. રોમ અયોધ્યાના રોમ તો આપણને તારે દર્શન કરવા ન મળે પણ આપણે તો ચાલતા રહું જોઈએ. આ લક્ષ્મીપુરામ બાવજી થઈ ગયા એના એક રૂમમાં અહંકાર નતો ઊન દાસતા લેવું ને 3 લોકનો નાથ ભગવાન કેવળ પરમાત્મા એનો 85 વર્ષો એ 85 વર્ષમાં ત્રિલોકપતિ પરમાત્મા હરદમ બાહ્ય ગ્રહસ્થા છે અનંતરમાં સંન્યાસ છે. ત્રિલોકપતિ પરમાત્મા જેવો સૃષ્ટિ કે સંસાર કે જગત જ નહીં બાયના દેહના ધ્રમ પાડ્યા અમયલા દેવમાં સ્થિર મન વસન અને કર્મ આત્મામાં સ્થિર રાખી આત્માનો ઉપયોગ રાખી અને દેહના ધ્રમ પાડ્યા તો જો કેવળ દેવ પામ્યા. અને એ પુરુષોનો આ પરમાણુ છે. અત્યારે એનો પરમાણુ છે. આ બધો આપણે બધા એના આત્માઓ છીએ અંશો છીએ એના જીવ છીએ. એ તો પરમપિતા પરમાત્મા સ્વરૂપ થઈ ગયા. એને તો આપણે ગુરુ તરીકે પૂજીએ તો ગુરુનો મહિમા શાસ્ત્રોમાં બતાવે છે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તમેવ માતા ચ પિતા તમેવ તમેવ બંધુ સખા તમેવ તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ તમેવ સર્વં મમ દેવ દેવ. ગુરુની પૂજા અને ગુરુનું ભજન અને ગુરુનું શરણ કર્યું હોય જેને લીધું હોય એ જીવને સ્વચ્છંદ મત અને આગ્રહની કોઈ જગ્યા ન હોય. આ તૂટી ગયેલી ભૂમિકા હોય છે. સ્વચ્છંદ કહેતા હું મત એનું હું સમજું છું. આ આગ્રહમાં રોમધૂન ખરું છે. આ 3ની જગ્યા તૂટી ગઈ હોય એને આ વિશ્વમાં કોઈ જગ્યા ગુરુના શરણવાળા આત્માને એની ઊન મારાની જગ્યા ન હોય. ત્રિલોકપતિ આ વિશ્વમાં પરમાત્માની પૂજા કરીને પરમાત્મા સ્વરૂપ થઈ ગયા. એ પુરુષોના માર્ગ છે. તો આપણે આ માર્ગે જવું હોય તો બધા નિર્મળ થો નિર્વેર થો. અરે રે મમતા રાખો તો ક્ષમતા ન આવે. રાગ અને કસાય એ તો સપનામાં ભક્તિનો માર્ગ નથી. રાગ કસાય એ ખવિશા એ કરે તો આપે જગદીશા. જો તમારા હૃદયમાં રાગ દ્વેષ કામ કરે તો ભગવાન સહી જગ્યા પર. ભગવાન તો 3 લોકનો નાથમાંથી ભક્તિ રહેવા તૈયાર છે. આત્માદેવ છે. હે આત્માદેવ તું તારા ધર્મજ્ઞાનમાં શ્રીકૃષ્ણ બાજુ આમથી ન બોલાવતા મસીદા આત્માના પ્રદેશો ખુલ્લા કરતા. હે આત્માદેવ તું તારા સ્વરૂપમાં શ્રીકૃષ્ણ. જો આપણે શ્રીમદ રાજચંદ્ર નિપથમાં ઉત્તર માગતા પ્રતિજ્ઞા ખાધી છે કે બાયણે આત્મા અને પરમાત્મા જવાનું મારે 3 કાળમાં કદી બાયણે અદ્વૈત છે. દરેક આત્માના અંતરાત્મામાં સ્થિર થયા વના આ માર્ગ પામવાના નથી. મોટા માર્ગે જવું હોય એ દરેક આત્માને અહંકાર રાખીને આ માર્ગે 3 કાળમાં કોઈ પામ્યા નથી.
અને કોઈ કોમવાનો નથી. જો અહંકારનું ઝેર તમારા અંતરમાં રહે તો જોડે રાક્ષસોના જેવી ભક્તિ કરે. બાયણે ભક્તિ ઢગઢડા હે પણ મોય કોઈ નહીં. હિરણાકશિપુની ભક્તિ બાયણે ખૂબ જણાતી, રાવણની ભક્તિ ખૂબ જણાતી પણ મોય કોઈ નહીં. કેમ કે અહંકાર હતું ઉભો મેં બરાબર. તાણે વિભીષણે હું મારીને ભક્તિ કરી. પહેલા દી મમે રામ તમે રામ ખડક ગમ્મો વાપક રામ દહદી પૂછો રામ હીરા. હું અડધું કરીને પછી ભક્તિ કરી એ પરમાત્મા સ્વરૂપ થઈ જાય. ભગવાનને ભજનાર જે આત્મા હોય એ ભગવાનથી જુદો ન રહે. સદગુરુ મુદ મેં સદગુરુ મેં જેમ જળ વિશે તોરંગ વહ્યો. હું જેમ વાડોઠની ભક્તિ કરતો હતો મારે ઘેરે રહ્યો. હું આપવાનું આજે તારીખ આલેલી ગયેલી પણ જો પહેલાં ભાવ કરતો હતો અને સમય આવ્યો એટલે તૈયાર થઈ ગયો. વાડોઠનું સાધન પકડ્યું, સાધનમાં બેઠો. અમે વાડોઠ મોય બેસી ગયું. વાડોઠથી હું જુદો રહ્યો. અમે રસ્તો નથી, ગાડીએ નથી, કોઈ નથી. અમે શું છે જે માટે સંબંધ હતો એ આત્માનો આનંદ પરમાત્મા સ્વરૂપ દેહ ગુણ વિહીન આત્મામાં લીન થવા સારું આ મારે છે. તમારે કોઈને હૃદયથી મન વસન અને કર્મ પોતાના જીવનનું પરિવર્તન કર્યો તો આ મારી દવા હે. ને કે બાયને તમે ભગત કહેવા હો પણ અંતરમાં ભગવાન છે એ ભગવાનનો મેળાપ નહીં થાય, એ ભગવાનનો દર્શન નહીં થાય તો તમારી ભક્તિ જૂઠી પડે. બાયણે ભગત કહેવા હો અને મોય શું કહેવા હો બગલા ભક્તિ કહેવા હો. લોક નંદ હે ભગવાનના માર્ગ નંદિત થાય એ ખરેખર ભક્તોને લાગ આવે. ભક્તોને શરમાવા જેવું ને કે સત્પુરુષનું મળેલું જે આત્મા હોય એનો પૃથ્વીનો પરમાણુ વાર સાક્ષી પુરુષ. આ વારના ખોટા છે સાક્ષી પુરુષ. તું પૃથ્વી પર બગડીએ પૃથ્વીનો સાક્ષી પુરુષ. સત્પુરુષને મળે મન વસન અને કર્મ આધીનતા મેળવે અને આ સ્વચ્છંદ મત અને આગ્રહ આ ત્રણ ટાળી અને આત્મા પરમાત્મા જવા માંગતો હોય એની સાક્ષી પૂર્ણ પણ છે. એટલી બધી ભૂમિકા ન હોય તો આપણે એવો ભાવ રાખો આ પ્રાણી માત્રમાં તું છો અને આ બધું જે કોઈ છે તારું છે. આપણે જે ઘેર વાહોયા છીએ એ ઘરના મહેમાન છીએ. ધણી આપણે કહીએ છે તમને ધણી કહેતો તો શ્રમ લાગે. આ વિશ્વનો ધણી તું છે કે ત્રણ યુગનો નાથ ભગવાન છો જેમ તું ધણી થઈ. આ સૃષ્ટિ સારી છે. આ ડુંગરા છે એટલે હકીકત દીધી ત્યાં સગા આટલા ઉતરી છે તાર નિદર્તી છે. તમારા મારા જેવા તો ઘણા થઈ ગયા. ચોથા આયા કેટલો રહ્યા અને સ્વજા પત્તો નથી અને તમે એના જો બે ફમ રીડોટ મેલ હું તો આ માર્ગે નહીં જવાય. પણ સત્સંગના યુગમાં રહી નિર્મળ થઈ વિવેકની પ્રાપ્તિ કરી અસતને અસત સમજો અને સતને સત સમજો. અસતને અસત સમજી બાદ કરો, છોડી દો. સતને સત સમજી અને સતમાં સ્થિત હો. મનુષ્યનું ધર્મ જ કહેવાય. ભક્તિનો ગુણ મારા ગતિ ભક્તિ એમ ન કહેવાય. તમે વાંચી રસ્તે જતા હો અને રસ્તામાં ભૂલા પડ્યા તો જોડી તો માણસ હોય તો જૂઠા રસ્તાને સમજે, જૂઠાને છોડી દે અને હાસા રસ્તાનો સ્વીકાર કરે. તારે પોતાનો આત્મા 84ના માર્ગ જતો હોય. અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીર એ તો પશુ બુદ્ધિ છે એના મોહમાં જતો હોય. એ સત્સંગમાં જેલો આત્મા હોય એ પરભાવથી શાંત થઈ દયા શાંતિ ક્ષમતા ક્ષમા સત ત્યાગ લયા ભય મુમુક્ષુ ઘટવી એ સદાય ઉધરેલું પડી જાય. જીવનનો પલટો કરે, વર્તમાન ફેરવી નાખે. વર્તમાન ન ફેવરે ભક્તિમાં શું કરવાનું? આમાં જુઓ, નાવાનું, ધોવાનું, ખાવાનું, ખવડાવવાનું એ તો વ્યવહાર ધર્મ છે. પણ તમે હાસાને હાસું ન સમજો અને જૂઠાનું જૂઠું ન સમજો તો જીવનનો પલટો શીખી થાય. લુગડું લેવા દો, સારું અને ખોટું પરખો તો ખોટું હોય છોડી દો અને સારું હોય એનો સ્વીકાર કરો. દાગીનો હોય કોઈ બીજી વસ્તુ હોય ખરીદી કરવા દો તો ખરા ખોટાની પરીક્ષા ન હોય. એક ખેતરમાં નેદવા દો તો ખેતીનો છોડ અને નેદોમણ આ બેન તમે ઓળખો ને તો તેને શું ધંધો કરવાના ભાઈ? તારે ભક્તિમાં આટલી પરીક્ષા ને કે પોતાના આત્માને અધોગતિના પંથે 84ના માર્ગે લઈને જાય. ક્રોધ, ઈર્ષ્યા, વેર, મમતા, મન, બળાઈ
એશિયા રસ્તાનો સાધન છે, એનો 84ના રસ્તાનો સાધન. એ રોગ રાખીને તમે આ માર્ગે હો તો માર્ગ બગાડ્યો, આ માર્ગે હોય તો આનો પલટો કરો. ઈર્ષ્યા, વેર, મમતા, અહંતા, રાગદ્વેષ જો રાખો તો આ માર્ગ નથી. તમે ગમે ત્યાં માતાઓ કે પુરુષો જે ઘેર વહો છો, જે સ્થળ વહો છો, જે ગમો વહો છો, જે તત્વો ભોગવો છો, એ તત્વોની તપાસણી કરો. આ કેનું છે? આ પોળી છે, પોળી વિના તમને ઘડી રવાતું નથી. બનાવનાર કોણ છે? આ સૂર્યપ્રકાશ છે, એના પવનના નરવા, ધરતીઓના સ્વરો, અનાજના નરવા, અનાજના ગવાના એક ઊંડી બનાવો છો, તાર સફરજન એક બનાવો છો, એક દેહ બનાવો છો, આવું એક નેત્ર બનાવો છો. કોનમાં હોય ભ્રાણી શક્તિ ન હોય તો આ શું આપણું યાદ જેલસા છે. ભક્તિ ભક્તિ કરનાર જૂઠાને જૂઠું ગણીને ન છોડાને હાથાને હાથું ગણીને હાથાનો સ્વીકાર ન કરે તો ભક્તિ હે નહીં. સતને સત ગણે અને અસતને અસત ગણે તો સતને સત ગણી સતનો સ્વીકાર કરે અને અસતને અસત ગણી અને પરિહરે બાદ કરે એ ભક્તિનો મારે. તો તમે બધા આત્માઓ છીએ અને પરમાત્માના છીએ. તમે તપાસી જુઓ, તમે કેના છો? બધા તમે બધા આત્માઓ કેના છો? હે આત્માઓ ખરેખર અરે પરમાત્માના છો. અને પછી આ શો હાઈ પડ્યા છો? આત્મા એ તો હંસ કહેવાય છે. હંસને તો મોતીઓનો સારો હોય, શાશ્વત સ્વરૂપ છે, પરમાત્મા સ્વરૂપ છે. ભગવાનમાં ન આવ્યો તો ભગવાનમાં જાય. ત્યારે આપણે તો આ વશમાં શો રોજ હું ફેંકીએ છીએ? પેલા બગલવા જમ ખાડવા ખાબોશિયામાં એક માત્રના હાર લોચિયો કરે એને વિષયોનું વિષ આ બારીને આપણે વ્યવહાર થઈ જાય છે. એમાં આપણો આખો આત્મા દેવ ભગવાન જે હમણાં જવાનો માર્ગ છોડી દઈ અને બે અવસ્થામાં આપણે ફરીએ એ તો ભક્તિ નથી. હમણાં પૂર્ણ માર્ગે જવું હોય તો પૂર્વના પ્રાલબ્ધના એવું બધેલા છે એ સુખો. પણ તમારા હૃદયમાં તો 3 રૂપનો નાથ દેહધારી પરમાત્મા સ્વરૂપ જે બુદ્ધ બોલ્યા છે એ વસ્તુ હૃદયમાં ધારી પત્ની મુકાઈ આત્મામાં સ્થિર થઈ અને પરમાત્માની ભક્તિ હૃદયમાં રહે તો આ મારા જે શરણ કારણ છે. સદગુરુ એમ નથી આ માર્ગે હોય. આ પોતે બાબુ ઠક બોલે છે, રાગ કચા રાગ કચા. ભાઈ 1 લાખ ચોરો ભેગો કરીને સત્સંગ કરવા બેહો તો જીવનનું પરિવર્તન કરે? 1 લાખ, 5 લાખ, 10 લાખ, 15 લાખ ચોરો પશુ છે એને ભેગો કરીને બેહો અને સત્સંગ કરો તો પરિવર્તન ન થાય. તારે પરિવર્તન કોણ કરે? મનખા દેવના અવતારમાં જૂઠાને જૂઠું સમજે અને હાસાને હાસું સમજે એ આત્મા પોતાના જીવનનું પરિવર્તન કરે અને એ ભક્તિના લાયક કહેવાય. નકર તો પશુ જેવી બુદ્ધિ રાખી અને બે ભાવના અવસ્થામાં એ ખરું ને ગેરદર્શન જીવન હોય તો ભક્તિ નહીં પ્રાપ્ત થાય. ભક્તિ કરવી હોય એક ખેતર છે, ખેતરમાં બીજ જો ખેતર અવેરાવાના લાવો તો ખેતરનું બીજ પાક નથી લેતા. એક લુગડામાં ડાઘ પડ્યો હોય અને હાબુ ગાલીને જો નાની ન આવડતું હોય તો ડાઘ નથી જતો. ત્યાં રસોઈ કરવી હોય, રસોઈનો અનુભવ ન મેળવ્યો હોય તો રસોઈ કરેલી ખેત બધાની મજૂરી કરતા કરતા રોટલો કલાક પડી જશે તો નાખી દેવું પડે. ત્યારે ભેંસો દોવામાં, ઘેર કાઢવામાં, શાહ કરવામાં આ હું આવું ગદરો શું કરે? કોણ જવાનું તમે ગદરો લાડાવે લાગતો બેન શાહ કરવા શાહ ના આવે કે દૂધ શાહ કરી બધું દીધું શું કર્યું? તો અંતર કરી સવાઈ મોખાને છોકરો ન આવ્યું તો એ ઘરના પોયામાં દૂધ પર ખોટું હતું, ભેંસ ખોટી હતી, મેળવનું ખોટું હતું, મારી સમજણ ખોટી હતી. ત્યારે તમે પૂર્વના કુલ લઈને મનુષ્ય અવતારમાં આવ્યા છો અને તમારો આત્મા અને પરમાત્મા ભગવાન આપણું પરમપિતા એ પરમપિતાના આપણે બધા આત્માઓ છીએ, ભગવાનના અંશો છીએ. ભગવાન કરતા તો તમે મોટા નથી. એક બાઈને બે હતી આ તો એક દાખલો કીધું. બે લાયા પણ જિંદગીમાં બે જોયેલી ને જો વાની ખબર ને તે પછી
માલ બધું ચલે પણ બે મૂત્ર એ ચલે ધાવડ પાડું થઈ જાય એ 2 મહિના સુધી મેળવ્યું દૂધ પેલું મૂતર અને સા તળી મરી જાવ રોટલો પાડોહળના હલવા દઈ ગયો કોળો મોડો રોટલો પછી પાડોહળી પૂછ્યું કે ભૂલ તારા બે હાટલી છે બહેરજી કરેલી અને તું રોટલો કોળો છે તમારા ભાઈ નામ પકડે થતું હતું આવા સ્વગન થાય કે છે અમે બે વખેર તો તાર દૂધ નતું પણ આ ઘરનું કરે તાર તમારું મનુષ્ય તારા આવું છે આ વાતન દાખલાનું તમારું મનુષ્ય છે મનુષ્યતા તો તત્વ લેવી તોડીને ઠૂંઠવા મેળજો ઠેલી આ કરુણાદેવનો મોહ ન કરો અને મમતા ન કરો અમરલોકમાં જવું હોય તો વિવેકી થો સોના થો ડાયા થો સંઘારો રાખો હક રાખો તપાસી જુઓ તમારે પાસે વખો છે બળ છે બુદ્ધિ છે આત્મા છે અને પરમાત્મા છે હજી દેહ કોઈ મગજ મેટ નથી થઈ ગયો કઈ બધા તપાસી જુઓ તો ખમી શું છે તમારી પાસે આત્મા નથી તારે પરમાત્મા નથી તારે મનુષ્ય અવતાર નથી હે તારે આમાં અવરોધ શું છે અવરોધ હોય એ સમજીને દૂર કરો પછી પેલી બાઈના હું છું પેલી પાડોહણ કે બોલ તું આ બોલું છું પણ આવું હોય ને તારે કે હું પ્રતિજ્ઞાપૂર્વક છું આ પીના બને છે મારે પેલી બોલે કે હવા કે સાત સુધી મને બોલાવજો સાત સુધી બોલાવી સાત વાળી હોય જોવા જાય તો એ પેલી ખરું મૂતર પછી કે કાલી કે આ શું કર્યું છે તારે કે મારા ભાઈ નામ તો રાતી હું જેવું છું રાતી લગરા હું જી નથી આટલું કષ્ટ છું પણ જુઓ કષ્ટમાં સમજણ વગરનું કષ્ટ ને તપ ને વ્રત એ પરમાત્માની પ્રાપ્તિ નથી થતી પરમાત્માની પ્રાપ્તિ કરવી હોય તો જેણે એવી સમજણ પ્રાપ્ત કરી છે આ તો રામજી બાપુ 3 લોકનો નાથ કેવળ જ્ઞાની પરમાત્મા સ્વરૂપ થઈ ગયા એવાનો બોધ વસન હતો એનાથી આપણને જાગૃતિ આવી છે તમને આત્મા દેવ આ કાળમાં હોભળવો એ તો મુશ્કેલ છે તમારા હૃદયમાં રોમ 3 લોકનો નાથ ભગવાન ને વિશ્વના ધણી રોમ તમે એમ કોઈને આ શિવ માર્ગ કહેવાય અમરાપુરનો માર્ગ કહેવાય કોની વાર ન હોય પણ આપણી યોગતાની લાયકાત ન હોય અને પછી જેમ આ બાઈ કર્યું એમ કરીએ તો પરિણામ બગડી જાય તમારામાંથી તમે જગમગી કરો ભક્તિ જગ કરતા હો અને ભક્તિ કરો તો પછી તત્વનો પ્રગટે તમારો આત્મા તમને પસંદ ન થાય તમે કોણ છો એ ખબર નહીં પડે તારા કેનું છે એ ખબર નહીં પડે તમે શું કરવા આવ્યા છો ચોથા આવ્યા છો સિટી જવાના છો શો જવાના છો આટલું તપાસણી ન થાય ભક્તિ છે ઈશ્વર જ કરો તમે એની ભક્તિ ભક્તિ કરવી હોય જોવા પર પેલી જાણીતી બાઈ આવી એ બાઈ બધા વાહણ ગોરહણ બધા તપાઈ નાખો દેવતા બે ભેણીઓ જણો હળગાઈ ને કુટી બારી અને બધા વાહન નવા લીધો અભ્યાસ કર્યો બસ આ વાળમાં પાડું છોડી ને જો આ બેઠી તો 8 થઈ ગયું 10 થઈ ગયું અને દૂધ મેળવ્યું 4 તારીખ 3 તારીખ બની દીધું તારે તમે એ બધા શું કરતો હું કરો છો વિષયનું વિષ ઝેર પી અને તમે અમર થવા માંગો એ તે કદી બન્યું છે કે બનવાનું છે શાસ્ત્રો પુરાણમાં તો સર જુઓ મહાપુરુષોના માર્ગમાં તમે જુઓ અને નેના મોટા ગમે હું આ બેઠો એટલે જ્ઞાની નથી થઈ ગયું જ્ઞાન તો મારા બાપામાં હતું કેવળ જ્ઞાનીમાં હતું પરમહંસોમાં હતું કે જેનામાં સાક્ષાત આત્મા પરમાત્મા સ્વરૂપ વિકાર એક હોય કણકારમાં પરમાર્થનો પંથ પ્રેરિત પરમાર્થને બે વ્યવહાર સંબંધ આગળ જ્ઞાની થઈ ગયા વર્તમાનમાં હોય થાશે કાળ ભવિષ્યમાં માર્ગ ભેદને કોઈ છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું ક્રમ નહીં ભોગતા તું તેનો એ જ ધર્મનો મરમ એ જ ધર્મથી મોક્ષ છે તું સો મોક્ષ સ્વરૂપ અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ જે કારણ બંધનો તે બંધનો પંથ તે કારણ છેદક દશા મોક્ષ પંથ ભવ અંત રોકે જીવ સત્સંગ તો પામે અવશ્ય મોક્ષ પામ્યા એમ અનંત છે વાખ્યું જ નહીં નિર્દોષ મોક્ષ થવાના કેટલા ભાવ લાગે ભાઈ આજે તમને આ મળ્યું એનું છે શું કારણ છે તમારા અમારા મળવાનું એક જ કારણ છે આત્મા સિવાય બીજો ભાવ હોય તો તમારા મારા પાસે તમારા પાસે ન ભાવ અમને બોલાવાના એમ તમે હવે ધરતીબારી મારીએ મનુષ્ય અવતારમાં આવી અને પશુ જેવું જીવન જીવે માતાઓ કે પુરુષો દેશમાં કાળમાં અરે વિષયોના આ વિષયોના મુખમાં થઈએ ભક્તિ કહેવાય વિષયોનું વિષ દારૂ પીએ અને જે બંધ થાય એ વિષયના આધીન જે આત્મા હોય આ બાકી લખ્યું છે
તો વિષયોનું વિષ ઝેર જેવું ન થાય ત્યાં સુધી આત્માની વાતો કરવી જંગલમાં જો એ વાત તો તમને ભારે પડી જાય તો એટલું બધું ન ભાગે તો ભાવ સુધારો, વર્તમાનના ભાવ ફેરવો કે તમે કોણ છો અને આ કોણ છે ને એના હાથી સંબંધ છે. શું કારણ છે તમારા અમારા બધાને મળવાનું? શું કારણ છે? તમે અમને બોલાવવાનું બાવજી કરો, ફૂલોના હાર નાખો ને ચોખા નાખો, એ કરવાનું ક્યાં અમે તો તમારું જીવન આ વિષયનું વિસુત્રીને આત્મા પરમાત્મા સ્વરૂપ થાય એવા માર્ગ ઉપર શુદ્ધ માર્ગ પ્રગટવા આપવું હોય, એ માર્ગે જવું હોય અને અમે તમારામાં આવી જુઓ એક રૂમ હોય બીજો ભાવ અમારા નથી. અમારા આત્મા સિવાય કોઈ કારણ નથી. અમારો આત્મા અને તમારો આત્મા અને આપણા પરમપિતા પરમાત્મા એ મારે આરાધવો હોય, એ ભાવના અનુસાર પોતાના જીવનનું પરિવર્તન કરવું હોય તો તમે આ માર્ગે આવો. ખાલી ખાલી આજે કોઈ મેળો છે, હું ધણાનો મેળો છે હે હું છે આ માર્ગ અમર લોકનો માર્ગ છે. તમે ને નાનો ટાઈમ ન મચતા, તમે ને નાસી એટલે ન થાય તો મોટા વયો થાય. જો ધ્રુવ સુધનવા 2 લાખ એ બાળકો તો જીવનનું પરિવર્તન કરી હતું. દેરવાણી અને જેઠવાણી બે તો આગલા અવતાર, કારણ દેરવાણીના છોકરો અને જેઠવાણીના છોકરોને આ ઈર્ષા હું કામ કરે છે આ તમે તપાસી જુઓ. ઈર્ષા તો ઝેર છે, અધોગતિની સળાઈ જવાનો માર્ગ. કારણ દેરવાણીના છોકરો હતો અને જેઠવાણીના છોકરોને તે દેરવાણી પાણી કરવા ગયેલી, જેઠવાણી આ ઝેર થોડું હોય પણ શું પરિણામ લાવશે જોવા સારું આ વાત છે. રોટલા કરતી ઊંધોનો રોટલો છોકરાના માથા પર બાંધી દીધો, તે પેલી પાણી ભરી નાઈ એટલા છોકરો મરી ગયો. આ કર્મ, આ છોકરો મરી ગયો એ જ આ બીજો અવતાર દક્ષુ કુમાર થયો. પેલી દેરવાણી થી અને જેઠવાણી થી અને આ સોમલ બ્રાહ્મણ હતો ઓળા અવતારમાં જે દક્ષુ કુમારનો હારો માથાનો હરિહર ગાય છે એ પેલો છોકરો. આ શાસ્ત્રોનો પ્રમાણ જો કર્મ કદી કોઈ છોડતું નથી. તમારામાં આગળની વાત હોય તો એ ગુંજાની વાત તમારે ન ચાલે. કર્મથી બસવું હોય તો ત્રણેય માત કરો, દરિયા જેવું દિલ કરો, સમુદ્ર જેવું મન કરો, ધરતી જેવી દેહ રાખો, ક્ષમા રાખો, સંતોષ રાખો, પરભાવના ત્યાગી થો. પરભાવના પરબ્રહ્મનું મન કરે મોક્ષના માર્ગમાં ન જાય. અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર આ પરબ્રહ્મ, એની રચના બધી પરબ્રહ્મ છે. તું ચેતન આત્મા છે, સિદ્ધ સ્વરૂપ જવાનું, પરમાત્મા જવાનું, એનો ધર્મ આ નથી. આ તો પરબ્રહ્મ છે. કોનો ગારબો કરે નો નભાઈનો અર્થ તો અહીં થઈ જાય, નો અનુસરણ થાય તો અમરલોકના માર્ગે નહીં જવાય, પરમાત્મામાં નહીં જવાય. એટલે દરેક આત્માને નિર્મળ થવું, જેટલા ભગત થઈ જાય એ ભગવાનના દાસ થાય, ભગવાનના દાસ થાય એ ભગવાનના ભેગા થાય. ને જે અહંકાર રાખ્યો એ ભગવાનના અધિરક નથી. આપણે બધા અહંકાર રાખીને ફર્યા એટલે રખડીએ છીએ ને આપણે જે ભક્તોનું નામ લઈએ છીએ એને અહંકારને મારી નાખ્યું. લઘુરાજ સ્વામી હતા, 70 વર્ષના હતા, ગયા અવસ્થા, જૈનોના મુનિ હતા અને શ્રીમદનો બોધરામાં ધારણ કર્યો તો અમીમાં વખતી અભિમાન સ્વ જતુરીઓ ખબર ન રહી. દાસત્વ દાસત્વ દાસી દાસી કહીને કાગળ લખાય, પરમપિતા કહીને કાગળ લખાય. કેના પર? શ્રીમદ રાજસિંહના. એવી ભક્તિ લાગી તો જો એ અવતારનો જ મુખ છે. કૃપાર્જુના જેવું ગ્રંથ તો સૌભાગ્યતા એ ઘેડા હતા સતોય અને કૃપાર્જુન ભક્તિ લાગી જ્ઞાન સાથે મહિને શરીર છોડ્યું તો આગલા પુરુષોના કર્મ લઈને ખોટું અભિમાન રાખીને આપણા માર્ગે જવા માટે માર્ગ બગાડે, સમય બગાડે. આ માર્ગે જો સુધારવો હોય, આ માર્ગે રહેવું હોય, આમાં તો બેહો ઉઠો ખાઓ પીઓ એ રોમ રોમ ભક્તિ કરો. એક રોમ ભગવાનને ના વિહાર ક્યાંનું કોણ કેમ તારા આપવાનું કારણ છે. તમે બેફમ ખાતામાં ખાઓ પીઓ અને બે અલગ બાદ સાથે ફરો એ તો ભક્તિનો માર્ગ નથી. તમે ના મેં અમે એવા બેઠા એ સિદ્ધ નથી થઈ ગયા. અહીં તો અમારે પોળીના પાત્રાને વાયરાતા જણા અમારા અંતરાત્મામાં વૃત્તિ થયું હોય તો અમારે આ ભીમન બધો ટાળવાનું. તમારા હોવાનું જોઈ તમારા દાસ થવા છે. અને જ્ઞાન પણ નહીં આવ્યા છે તો દેખાય લીધું મથર અભિમાનનો લાકડો ઘરના બહાર આવી અને જો નિર્મળ થવું તમારામાં તમારા દર્શનથી અમારા અંતરનું મન શુદ્ધ થયું. શુદ્ધાત્માના ભાવ કરી આટલા દિન દયાળ પરમાત્માના છે, પરમાત્મા ધર્મ આવો ભાવ કરીને અમારે દાસત્વ કરવું છે. ને તમે બધા ભક્તિ કરી હોય તો દાસત્વ ભાવ ભીમો ઊંચી એની દીકરા
તાર ભક્તિ કરનાર હું મળે એ હવે આપણું મજા આ શાસ્ત્રોનો પ્રમાણ સદગુરુ દેવ કી જય. આપણે જીતો ગાવો ગઢુ ગાતું વળી આ બાવજી પેલા મોરારજી બાવજી આ બાવજી એ અમે બોલે એ આપણે પણ જો આ માર્ગે હોય કન્યા નાકા મોટા બધું સાવધરે જોવા ને કઈ કે માણસ આવે છે કે રાતનું પેલા મારી નાખ્યો દબાઈ દે ગળું દબાઈ દે. જો બીજા માર્ગ ઉપર વધતી જાય તો છૂપો દૂધ નીકળી જવાનું. આ બધો મેળાવડો સહીમાં કેવો સૂત્ર છે એ જો તો પકડીને ગળું દબાઈ દે છે. ભગવાનને ભૂલાઈને ગળું દબાઈ દે. શું થાય? ભગવાનને ભૂલે આ વાત ચોક્કસ લખી રાખવા મહામંત્ર છે. ભગવાનને ભૂલી અને ધર્મ ક્ષેત્રમાં ધર્મ નિંદાજન કરો તો જો મરેલા છો, જીવતા નથી. પછી મરેલો ઢોર હોય એવું પછી જેવું જીવન છે. આ માર્કેટ હોય તો રોમ શુદ્ધ ભાવ રાખી બધાનો આત્મા પૂજાનો ભાવ રાખી સ્વભાવ શુદ્ધ કરો, હંપ રાખો. સદગુરુ સત્સંગ એને જ્ઞાનનો પ્રમાણ આપ્યો છે. જ્ઞાન बढ़े गुणवत की संगत में, ध्यान बढ़े तपस्या संग, मोह बढ़े परिवार के संग, लोभ बढ़े धन में चित दिया, क्रोध बढ़े नर मुठ की संगता, काम बढ़े त्रिया संग किया, विवेक बुद्धि विचार बढ़े कह गवी सत्पुरुषों की संगत किए. આપણને એવો સત્પુરુષ જો મળે તો આપણને જ્ઞાન બુદ્ધિ વિવેક વિચાર પણ ઉત્પન્ન થઈ શકાય છે. અને એવો કુસંગી જો પુરુષ મળે તો 5 લાખ પુરુષને પણ પાડી દે છે. કેમ કે સત્સંગનો મુખ્ય આધાર છે. એટલે કીધું છે કે સંગતિ કરીએ સાધુ કી અરે ઓર કી વ્યાધિ, ઓસી સંગતિ જૂઠ કી આઠ ઓર ઉપાધિ. હવે મહાપુરુષની સત્સંગ હોવી જોઈએ એટલે દરેકને આનંદ આવે. બોલો સદગુરુ. આપણે બધા છીએ આટલા માણસની સભામાં બેહી અને મને જ્ઞાન નથી એમાં સાધુના અવતારમાં કી છે એ કેટલી માં ખોજ કરી છે. તમે અને અમે સત્સાનો પગ ગણતા નથી છતાં હું સમજુ છું ઉડાયો થઈ ગયું છે. તો આપવાનું કારણ હું લઘુરાજ સ્વામીની વાત પહેલી મેં કરી એને સત્સંગ નહોતો મળ્યો તાણ સુધી 500 શિલા કર્યા હતા લઘુરાજ સ્વામી. પણ શ્રીમદ રાજચંદ્રનો મેળાપ છો એ વખતથી આ ગ્રંથિ તૂટી ગઈ. મેં હું જુ કે મારા અંતરમાં ભગવાન સચ્ચિદાનંદ એ દેવનો મેં દર્શન નથી કર્યો ને આ ગંગાનું હું શું કરું? ત્યારે આ મોરારજી છે અને તમે બેસો. પણ એ તો આપણે કરતા લાખ દરજે આગળ છે. એને હલકા ન માનવા. સાધુને મરો તો મોત આવે તો મરજો, પણ કોઈને હલકું તો માનવા જેવું જ નથી કોઈ આત્માનું. પોતાનું કર્મ પોતાને ભોગવવાનું છે, પણ ફરી પોતાના અભિમાનને ટાળવું અને આપણામાં આત્માના બધામાં આત્માના બધું પરમાત્માનું છે આવું ભાવ પ્રગટ કરવો એ નોમ ભક્તિ. એ ભાવમાં જે વિક્ષેપ કરતી વર્તી હોય, આપણા વર્તનમાં વિક્ષેપ હોય, અહંતા હોય, મમતા હોય, ગેરસમજણ હોય એ દૂર કરો. તમે તપાસી જુઓ તમે એના મેં જો ભક્તિ બીજી પછી કરજો. પણ તમે કોણ છો? તમારો આત્મા ભગવાન અનંત જ્યોતિમાં છે એને તમે અમે દગો દેવું તો કલ્યાણ કેનું કર્યું? આ સભામાં હું આવ્યા બેહી અને મારા આત્માને દગો દઉં પરમાત્મા મય જવાને બદલે ઝેર પી અને સ્વરાષ્ટ્રના માર્ગે લ્યું તો પછી તરું છે એ જગ્યાએ બોલો. કારણ તમે અમે આપણને કેવળ જ્ઞાની મળ્યા, દેહધારી પરમાત્મા મળ્યા, કૃષ્ણ જેવા મળ્યા, મહાવીરની સ્થિતિવાળા પુરુષ મળ્યા. મહાવીર અમે બીજા રોગ હોઈ શકીએ છીએ આવા પુરુષનો માર્ગ મળ્યો. બાહ્યતમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય પર્વ પુરુષ તેને કહો સરળ દ્રષ્ટિએ જોઈએ આવા પુરુષોનો માર્ગ મળ્યો. છતાં આપણા જીવનનું પરિવર્તન ન થાય, આપણને આપણી ભૂલ ન સમજાય તો ભૂલ સમજવાની જગ્યા છે. અને તમે ને મેં વર્તમાન જો નહીં સુધારો તો ભક્તિ થવાની નથી. અત્યારે આજની તારીખમાં તમે ને અમે બધા બેઠા છીએ, તમે ફોફો મારો છો પણ ભક્તિ કરનારા આત્મા ધરતી જેવું સ્થિર થાય. ભક્તિ કરવી હોય અને યોગ અને લાયક આત્મા ન હોય તો ભક્તિ નહીં કરી શકે. બેહો. ભક્તિ કરવી હોય તો દરેક આત્માને નિર્મળતા ધારણ કરી અમે વાત કરી
સમુદ્ર જેવું મન કરી, દરિયા જેવું દિલ કરી, જેમ પાણીનું ભરેલું સમુદ્ર હોય પણ જો વાયરાની લહેરી આવે તો તરંગ ઉઠે છે અને સ્થિર થાય તો મન મોટું જણાય છે. એમ તમે અમે બધા આત્માઓ છીએ. વર્તમાનમાં આજની તારીખમાં તમારે શું જોઈએ છે? મારે શું જોઈએ છે? હાલ જો અત્યારે તમારામાં આત્મા નથી, તારે પરમાત્મા નથી, દુર્દશા જશે. હે મનુષ્ય અવતાર નથી, તારે સત્સંગનો યોગ મળ્યો નથી, તારે અત્યારે ઠરતા નથી આપણે હાલક ડોલક હાલક ડોલક હાલક. અરે મોટા પુરુષે કહ્યું છે કે આજની એક ઘડી હોય તો એ ઘડીમાં તું વિચાર કર કે આજની તારીખમાં તારે શું જોઈ શકે? કશું જોઈતું નથી. તૃપ્તિ છે, બધું છે. ખાવા છે, પીવા છે, પહેરવા છે, ઓઢવા છે, ધન છે, વૈભવ છે, પૈસા છે, ટકા છે, શરીર નિરોગી છે, આત્મા છે, પરમાત્મા છે, સમજી શકવાની બુદ્ધિ છે, બધું છે. આજે તું શાંત થાન, તું ઠંડો થાન, તું પરભાવથી ઉતર, તું તારા આત્માના ભગવાનના માર્ગે લે, તારે શાંતિ પાળવી. આમાં શિયો મોટો ડુંગરો ઠેલવો છે. તપ કરવા જવું હોય, જંગલમાં જવું હોય, ડુંગળા ખેરવા હોય, કોઈ નાખી દેવું હોય, કોઈ જોર કરવું હોય તો ન બને. પણ તું ઉતરી પણ ને આ કલ્પનાના ઝાડ સડ્યો છે, ફટ 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 કોપ કોપ કરે છે. અરે તું અત્યારે તારા હાથમાં દેવ ભગવાનના આમ જોર એક ફેરોની સુરતા હાલ ને આ તારી સુરતા બાયણે ફફડાટ ગભરાટ ફફડાટ. અરે તું કોણ છે? તું આત્મા છે. વર્તમાન ન સુધારે તો ભક્તિ જ્ઞાનીઓનો માર્ગ દે છે કે વર્તમાન સુધારે એ જ્ઞાની કહેવાય. આજની તારીખમાં આજ સમયમાં તારા બાહ્ય ભાવોથી શાંત થઈ અને તું આત્મા છે અને પરમાત્માનો છે ને તત્વ પરમાત્માનો છે. આજે કોઈ જોઈતું નથી તો મનમાં તૃપ્તિ કર. મનમાં જો સ્થિરતા નહીં થાય અને શાંતિ નહીં આવે, આત્માનો દરવાજો બનશે. તમે કહું બધા જબરા હું તો એ જો મનની સ્થિરતા ન થાય, અહંકાર હું ને મારું ને ખાઈ જયું ને લઈ જયું ને ભાગી જયું ને તૂટી ગયું ને હું કરું આ રોગ હે તો ભગવાનનો માર્ગ બનશે. પણ ભગવાનના માર્ગ જતા તો આત્માઓ ઠર્યા છે. બીજા આત્માઓ ઠાર અને તું ઠર અને તું જો કે તું કોણ છે? તું આત્મા છે. ત્રણ લોકનો નાથ, જ્ઞાનનો સાગર, ગુણોનો ભંડાર આત્મા છે. સચ્ચિદાનંદ આત્મા છે. આ દેહમાં આત્મા છે. તારો મનુષ્ય અવતાર છે અને મનુષ્ય અવતારમાં પરમાત્માને ખોળે તું આજે છે. તારે જે જોઈએ વસ્તુ અત્યારે છે, આટલી જો તૃપ્તિ કરે તો હાલ ઠીક થાય. અને આવું વર્તમાન જો સુધારે તો રાગ, કશાય, ઈર્ષા, દ્વેષ આ બધો રોગ નાબૂદ થાય. કે આજે મારે ઘણું છે, તૃપ્તિ આવી જાય. મારા માટે આજે બધું તૈયાર છે. ભગવાન મારા માટે ત્રણ લોકનો નાથ ભગવાન, દિશાઓ થઈને સૂર્યપ્રકાશ, પવન થઈને વાયરા ડોર, ધરતી માતા થઈને પથોણું છે. મારું શરીર નિરોગી, સમજી હકવું, મારો મનખાદેવનો અવતાર, ખાવા પીવા પહેરવા ઓઢવા ઇજ્જત આબરૂ મોન આ બધું ભરપૂર ભરેલું છે. બોલે અંતર્જાન થાળ ડૂબી જાન, ઝૂકી જાન. તું એ દેવને નજર હાલ ને. જો પરભાવ ઉપર ફરે ને પરધર્મનો જો અહંકાર કરે તો સ્વધર્મનું ન પમાય. એ તો શાસ્ત્રોનું પ્રમાણ છે. તું જે ચેતન જરહળ જ્યોતિ નિર્વિકલ્પ શુદ્ધ બુદ્ધ આત્મા અનંત જ્યોતિમય ભગવાન, એ ભગવાનને ભૂલી અને બીજા બધા સાધન કરે એ સાધનોથી તને આ સતની પ્રાપ્તિ ન થાય. કૃષ્ણ ભગવાને કહ્યું છે કે મને પ્રાપ્ત કરવામાં હું જ કારણભૂત છું. મને ભૂલ્યો એટલાથી જીવને જગતભરમાં બોચ્યો છે. મને યાદ રાખી સર્વભૂત હૃદયમાં હું છું, એનો અહંકાર દૂર કરીને એના અંતરમાં આત્મા પણ હું છું. આ ભાવ ધરી અને જે સાધક જે યોગી વર્તમાનનું કર્મ કરે એ મારા સ્વરૂપ પ્રાપ્ત કરે. આ શાસ્ત્રોનું પ્રમાણ, ગીતાનું પ્રમાણ પેલું છે. તો કૃપાળદેવ કહ્યું છે કે આત્મા વિસર્જન થાય અને બીજા કોઈ ભાવો તું બધા કરે પણ તારા આત્માના પર કલ્પિત ભાવોથી તને મળનું કારણ છે. તું ચેતન આત્મા અનંત જ્યોતિમાં નાશ કદી થાય જ ને. સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપે તું આત્મા પરમાત્માનું ત્રણ કાળના જ્ઞાન, આત્માનું જ્ઞાન આત્મામાં છે. જાતિ દેશનો ભેદ નહીં, કયો માર્ગ જો હોય સાધર તે મુક્તિ લે, માર્ગ ભેદ ન કોઈ. આવો આત્મા બુદ્ધિ અને સમાધિ સ્વરૂપ, નિર્વિકલ્પ સ્વરૂપ, દેહથી દેહાતીત સ્વરૂપ, એવું સ્વરૂપ અહોનિશ આપણી સમક્ષ છે. અને અત્યારે આપણા જે જોઈએ બધું છે. અત્યારે તમારા માટે હોનાના ઢગલા કરવા હોય તો હોનાના ઢગલા કરી ઉપર બેહારીએ.
તમે અંતર્ધ્યાન થો છો. બધું જ છે, પણ વર્તમાનમાં તૃપ્તિ નથી, આત્મામાં મત તૃપ્તિ નથી, વર્તમાનમાં સ્થિરતા નથી. ના કે બોલી જા આજની તારીખમાં શું જોઈએ છે, ઓય શું કરવું છે, ઓય બેઠો એ તારા અંતરાત્મામાં તારી શુદ્ધતાનો મેળ મેળવવો, ચિત્ત પડવું, તો શું તન નરાવ કરે છે? પણ ભાન નથી, શ્રદ્ધા નથી, વિશ્વાસ નથી. ના કે ઓય બેઠા છો લાલચ મેળવનું કા કરો છો? આત્માઓ નથી અને પરમાત્મા ગોમ જાશે દૂર દિશા જાવ. કૃપાળ દેવાનું પ્રમાણ આવ્યું છે કે સૂટે દેહા ધ્યાસ તો નહીં કરતા તું કર્મ નહીં ભોગતા તું તેહનો એ જ ધર્મનો મરમ એ જ ધર્મથી મોક્ષ છે તું સો મોક્ષ સ્વરૂપ અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ તું હેને હોગ્યું છે. તું ઠર ને, તું જરા વોશ ઉગાડ ને, તું લગે ઓમ બાળને ફફો ફફો માર્ગે છે ફફડાવાના ઠર ને, તું તારા હાથમાં દગો દઈને જે તો હોય તો કોણ લડવાનું છે? હું જ છું તમારા આટલા બધાના વસી બેહી અને મારા આત્માને દગો દઉં અને આત્માનો વાંખ ના હાલું અને એના મેળી ન મળું, આત્મા પરમાત્માના માર્ગે હું ન જાઉં, તમે મને શું સજા કરે? પણ ખરેખર મારું કર્મ મને સજા કરે, મારો આત્મા મને શ્રાપ દે કે આવી જગ્યા આવો યોગ મળ્યો છતો જો મારા આત્મા પરમાત્માના મેળે હું ન મળું તો મારા જેવો બ્રહ્મચારો કોઈ નથી. અને તમે બધા આ સભામાં બેહી પોતાના આત્માને પ્રતિજ્ઞા ખાઈને ફિટકાર આલીને કહો કે આ સમયના આ જો તું બાહ્ય ભાવથી શાંત થા, ભૂખથી શાંત થા, ઘણું ખાધું પીધું ભૂખ બધા ભોગવ્યા, પણ આજે તું શાંત થા અને અંતરાત્મા પરમાત્મામાં ઝૂકી જા, ડૂબી જા, હમાઈ જા. શાસ્ત્રોનું પ્રમાણ છે બાહ્યતમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય પરમ પુરુષ તેને કહો સરળ દ્રષ્ટિએ જોઈ. જો આ ગ્રંથિ મોયા હે તમને જો શ્રદ્ધા હે તો આત્મામાં નહીં ઠરાય. અને જો તમને શ્રદ્ધા હોય વિશ્વાસ કરો, જો ત્રિકાળ 900 અવતારના જ્ઞાનવાળા પુરુષ બીજા મહાવીર અથવા તો રોમ આ કાળમાં કહેનાર પુરુષ એ પ્રત્યે તમને શ્રદ્ધા નથી. એ આત્મા જ્ઞાનમાં જોયું છે, એ આત્માનું સ્મરણ બતાવ્યું છે, એ આત્માનો ભાવ બતાવ્યો છે, એ આત્મા મોક્ષ સ્વરૂપ છે. આવું રોકે જીવ સત્સંગ તો પામે અવશ્ય મોક્ષ, પામ્યા એમ અનંત છે બાક્યું જેની નિર્દોષ. તો આ વસનો પર પગ દે અને આપણે બીજો સાધનો કર્યું તો પછી આપણે રખડવાનું છે. અને જો તમે આ માર્ગે આવ્યા હો અને આ સભામાં બેહવું હોય, આ મેળાવડામાં રહેવું હોય તો દરેક પોતાના આત્માના અભય દ્વંદ્વ ઠારો ઠરો તરો ને તારો. આમાં જુઓ વધારે વાત કહે હતી જેટલી કહેવાય. અરે તમે આત્માઓ નથી. તમે આ બધા આ લાકડો છો, આ મર્દો ખબર મર્દો લઈને ફરો છો, પરુના દેહનો મોહ કરો હોય તો આ ભ્રામરી એવું છે. નવ દવાલ નરકે ભરો અંદર વિષ્ટા ખોર ચેતનને છોડી અને સ્વભાવમાં શું સુખમાં. અરે શરીરે તું આત્મા, મને તું આત્મા છે, ઇન્દ્રિય તું આત્મા છે, પ્રાણ એ આત્મા નથી. દેહને જાણે તેહને જાણે ન ઇન્દ્રિય પ્રાણ. આત્માની સત્તા વડે તે પ્રવૃત્તિ શક્તિ નહીં છે. બાકી આ કર્મફળનો કુટાળો છે. આમાં જો કૂદી જાઉં કે ટપી જાઉં કે કૂદી જાઉં કે ટપી જાઉં આ જ ભાવ ને સ્થિરતા ન આવે તો ભક્તિશાળી થાય. જહા કલ્પના જલ્પના તહ માનો દુઃખ છાય, જહા નહીં કલ્પના જલ્પના તીન વસ્તુ પાઈ. તારો શાંતિનો સાગર, અમીનો કૂપો, જળહળ જ્યોતિ, અમર મંત્ર, અમર દેવ માં બેઠો છે. એ દેવને તું દગો નથી દે. હે જીવ તું તારા આત્માને દગો દે, એનું પહેલું તારા તને પાપ લાગવાનું, તારા આત્માનો શ્રાપ તને લાગવાનું. કે મનુષ્ય અવતારમાં કર્મની ઝાડ તોડીને આત્મા પરમાત્મા જવાનું સાધન લઈને આવ્યા છીએ અને આ વખતે જો આ ઉપયોગ નહીં કરીએ અને ધૂળને દેખાડો સત્યનારાયણની કથા વંશાવે અને એમાં માગણી માગે, એક મોડા માગે અને એક મોડા વટાઈ ખાય. આવી ભક્તિ કર્યો સકમ ભક્તિ તો જો હું કાઢ્યો તમે ભગવાનના પા એક વાણી પા પુરુષાર્થ કરો પણ વાણી પર માગણી કરો. નગર સ્વરૂપ સ્થિતિ ઈચ્છા રહિત વિશ્રે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ સ્રોત સદગુરુ લક્ષણ યોગ. તો પરમાર્થના માર્ગનો જે આત્મા હોય એના ઈચ્છાનો નિરોધ બતાવ્યો. જો બહારની ઈચ્છાઓ બહારનું માગણું ચાલુ રાખે, જો વાણીમાં કોઈ ભક્તિ ભજન તપ તીરથ વ્રત કરે ને તો વટાઈ ખાય, તો ભગવાનના લો છોડ્યા વાણી પા કમાય ને વાણી પા માય ખાય, દૂરને દેખાવામાં ખપી જાય ને નવરો થઈને તું જે પાછો. તારે તું આત્મા છે, તું પરમાત્માનો છે, તું ઠંડો થા, તું તારા આત્માને અંતર્ગણ પરમાત્મા સ્વરૂપ ભગવાનમાં ડૂબી જવાય. ડૂબે ડૂબે મને ડૂબે સ્વરૂપ નિધિમાં ડૂબી
સ્વામી રામતીર્થે કહ્યું છે. બીજો કોઈ માણસ હે રામ કે તો સ્વામી રામતીર્થની સમાધિ થઈ જતી, એટલે આંખો ના મેકાય, આત્મા કારવર્તી થઈ જાય. આ સર્વભૂત હૃદયમાં ચેતન તત્વને જુએ એને કાયમ સમાધિ હોય. આ છે બધો કર્મફળ છે. લોલું લંગડું બેરું બોબડું ગાય ગોળું ગજાડું કૂતરું મનારું આ કર્મફળ છે. પણ મારે એકલો ચેતન રામ રમી રહ્યો છે, જળ જ્યોતિ નિર્વિકલ્પ. એ આત્માનો ભાવ જ્યાં સુધી જાગૃત નહીં થાય, એ આત્માનો ઉપયોગ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી ભક્તિ બધી લુખી 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 જૂઠી જૂઠી ભક્તિથી અમરાપુરના માર્ગે ન જવા. ભાઈ અમરાપુરના માર્ગે જવું હોય તો શાસ્ત્રોનું પ્રમાણ છે કે મરે એ અમરાપુર જાય, મરે એ અમરાપુર લે. ભગવાને કહ્યું છે કે અહંકારી ભગતથી હું દૂર દૂર ભાગું છું. ભગવાનને એક જણે પૂછ્યું કે તમારી જગ્યા છો, તમે શી જગ્યા મળો છો? કે જે ભક્તના હૃદયમાં અહંકાર ન હોય એ હૃદયમાં મારો નિવાસ છે. ત્યારે તમે સ્વથી બધા સર્વજ્ઞ છો અને સ્વ નથી. કે જો અહંકાર હોય તો હું નથી. અહંકાર એ હાલા રહ્યા રાજેવું છે, કોઈ જાનાસુર રાજેવું. અજ્ઞાનથી પૂછેલું છે, એમાં આત્મા ન હોય, ભગવાનની જગ્યાએ ન હોય. મન છે ભગવાનની જગ્યા ન હોય. ઇન્દ્રિયો કર્મ અને શરીર આ તો કર્મનો કુટાળો છે. કારણ દેવ તો જ્ઞાતા દ્રષ્ટા રૂપાળો છે. અમરાપુર એવું ને એવું ના આ ભ્રાંતિનું બનેલું છે. એ કર્મની ભાગ છોડવા કૂટાકૂટ કરી અને પરના રાગી અને પરના ત્યાગી એ ત્યાગને પણ જો સમજી અને આ વશમાં જે આપણને નળાવ કરનાર છે, જે પ્રતિબંધનનું કારણ છે એ પ્રતિબંધ ટાળી સ્વચ્છંદ અને પ્રતિબંધ મૂળ માર્ગ સ્વગૃહ આત્માનું જે આપણને અવરોધ કરનાર છે એ માર્ગ દૂર કરી અને આત્મા પરમાત્માના માર્ગે જવું હોય તો બધામાં હંપ રાખો, નિર્વ્યવર્તી કરો, તપાસી જુઓ. તમે એના બધા ધણી થઈને બેઠા છીએ. કોઈ ગોમ, કોઈ દેશ, કોઈ શરીર, આ શરીરને તમારા ત્રણ કાળમાં સંબંધ નથી. તમે આત્માની રીતે ત્રણ કાળમાં સંબંધ નથી. પહેલાં નહોતું, અત્યારે નથી ને પછી નથી. આ એનું ભાન નથી. સહેજ સ્વરૂપી આત્માનું ભાન નથી. એના પર અહંકાર મન ઇન્દ્રિય કર્મ આ સૂક્ષ્મ દેહ છે એ ભાવ અટીમાં ફેવરે છે ને. અત્યારે જો સત્સંગના યુગમાં રહી અને આ સૂક્ષ્મ દેહ છે એમાં સત સંસ્કાર, સત્સંગ, સતબોધ, સત્પુરુષોના જીવન ચરિત્રો આ હૃદયમાં લખીને પોતાના જીવનનું પરિવર્તન કર્યો તો ઝેર જૂઠાને પર હો અને હાસા હૃદયમાં દાખલ કરીને સ્થિરતા કરીને મન આત્મા પરમાત્મામાં વિલીન થશે અને ભગજી ભગવાન ભવનો અંત લો. આ ભગવાનનો માર્ગ છે, ભગવાનની સભા છે. આપણને જે પુરુષ મળ્યા એ પુરુષોનું જીવન જોઈએ તો આપણને ધરતી ફાટે. આ તો ઊંઠ કરી અને વાતો કરીએ છીએ. ન કે એ પુરુષ ઓદરાવાઈ જઈને મકા નાખ્યાવનાર પુરુષ દયાના જરા અખંડ દેવ પોતાનો આત્મા બધા સર્વભૂત પેલા આગળની વિઠોબા કરતા એશિયાસન તુકારો જુવન ધના ભગત ગુરુ નાનક અર્જુન રાત્રિ ગીજેલા હતા. રોમે રોમે કૃષ્ણ કૃષ્ણ થાય. જનોબાઈના સોળામાં રોમ બોલે. શૌરીબાઈ રાત અને દન રસ્તો વારતો તારે જમીન ઉપર મન લાગતો. મુનિ હેડતા ભક્તિ કરવા જતા ઋષિઓ નાવા એનો રસ્તો વારતો શૌરીબાઈ. પછી એના ભક્તિના ભાવ હતા તો એ જમીનમાં પડઘા મારતા કે આવું કોણ ભગત છે, હાથમાં કોઈને ન આવે. આવી છુપી ભક્તિ હતી શૌરીબાઈ. તો જોવાનું આજે શૌરીનું નામ જો ખાવા નહોતું, ધનમાલ નહોતું, પણ ત્રણ લોકનો નાથ ભગવાન અને પ્રેમ એ મન રહિત ભૂમિકા છે. આત્મા અર્પણ કર્યો હોય ને પ્રેમ ઉત્પન્ન થાય. બળી રાજા હતા, તન મન ધન અર્પણ કર્યું તો આવી પ્રેમની ઉત્પત્તિ નથી થતી, પણ આત્મા અર્પણ કર્યા પછી પ્રેમ ઉત્પન્ન થયું છે, પછી ભગવાન પ્રસન્ન થાય. તો તમે અને મોટા માર્ગે જવું હોય, અરે જીવ જીવ વસી છે. બાજી કહેતા કે જીવ જીવ વસી કરે ને દેગાડો કરે, આઠો કરે. અરે તું ભગત છે, તને શેમ નથી આવતી, તો ધરતી પર પગે મળે. ભગતનું નામ દર આવે છે, તને આ અંકુર થાય એ વખત તને ધરતી નથી માગ દેતી, તને ધરતી માગ નથી દેતી. માતાઓમાં કે પુરુષોમાં તમને આટલું જનૂન નથી. ત્યારે મેં કેને ખોડે છે, કેણે અમારા માથે હાથ ધર્યું છે, હું કરવા ઉતરેલા છીએ, કરવાનું હું છે આ દેહ ધરીને.
હું કોમ સર વિવેકથી વિચાર તો કલ્પિત પોમે બાદ સત એક અવશેષ રહે પામો સુખ આઘાત. તમને વર્તી બદલાય એ શોખ ગોમમાં બદલાય છે હે? આ બધામાં આત્મા નથી. તમારે હું માનવું છે? આત્મા ને પરમાત્મા બે નથી. અને આત્મા ને પરમાત્મા બે ન હોય તો ભક્તિ છે ભાઈ. ક્યાંની ભક્તિ કરવાની પડે? અહંકાર મન ઇન્દ્રિય કર્મ. અહંકાર તો પ્રકૃતિનો ખેલ કહેવાય. અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીર એ આત્માના અજ્ઞાનથી ઉત્પન્ન થયેલું છે. આ પ્રકૃતિનો ખેલ છે. આત્માનું જ્ઞાન થાય તો જ આ સમય જાય. આત્માનું જ્ઞાન ન થાય તો આ બધું સમાપ્તિ ન થાય. જે પુરુષે આત્માબોધ વાપરી અને જે આ મનને ઠાળ્યું, અહંકારને કાઢો પાડ્યો, દાસત્વ આવ્યું, દિનતા લાયા, આપણામાં આત્માના બધામાં આત્મા, એ આત્માની પૂજા કરીને એ ભાવ જાગ્યા, એના રાગ દેશ સમાઈ જાય અને એ આત્મા પરમાત્મા સ્વરૂપ થઈ જાય. તપસ્વીઓ મુનિઓ ડુંગરામાં જળ કર્યો આ આત્માનો લગવા અંતરાત્માનો. કારણ તમે અમે અરતો ફરતો હરિનું ધન તપતી વ્યક્તિના બહુ ધન. તમે અમે જો આત્માની વાત ભૂલ્યા તો હું તમારા મારા હાથ રહેવાનું છે. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ